આજે હોલિસ્ટિક એકેડમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપરથી આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હું છું ગોકુલ ગોસાઈ અને આપણે આજથી એક નવા અધ્યાયના ભાગરૂપે જીપીએસસી ક્લાસ 1-2ની મુખ્ય પરીક્ષામાં જે કરંટ અફેરના ક્વેશ્ચન્સ હોય છે તો તેને 200 શબ્દોમાં કઈ રીતના લખવા અને એમાં કેવા કેવા કન્ટેન્ટ આપણે એડ કરી શકીએ, કોઈ પણ ટોપિકને ડિટેલમાં કઈ રીતના આપણે જોઈ શકીએ એના વિશે આજે થોડી ચર્ચા કરવી છે. અને પર વીક આપણે એક લેક્ચર સાથે આવીશું અને એમાં ડિફરન્ટ ટોપિકને ડિટેલમાં સમજીશું. કરંટ અફેરનો માત્ર ટોપિક હશે, પરંતુ એની સાથે સાથે એનો જે સ્ટેટિક પોર્શન છે એને કઈ રીતના આપણે યુટિલાઇઝ કરી શકીએ આપણા મેઇન્સના આન્સરમાં. અલગ અલગ ડિફરન્ટ સબ્જેક્ટ્સને કરંટ અફેરના ટોપિક સાથે કઈ રીતના કનેક્ટ કરી શકાય એના વિશે આપણે આજે એક નવી વાત કરવા જઈ રહ્યા છીએ. આ જે ટોપિક્સ છે કરંટ અફેરના, એ માત્ર એવું નથી કે ક્લાસ 1-2ની મુખ્ય પરીક્ષામાં જ કામ આવશે, પરંતુ એની સાથે સાથે એ ક્લાસ 3ની જે ગુજરાત ગવર્મેન્ટમાં આવતા થોડા સમયમાં ઘણી બધી ક્લાસ 3ની કે આપણે જેને વર્ગ 3ની પરીક્ષાઓ કહીએ છીએ, જેવી કે તલાટી કમ મંત્રીની, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે પણ પ્રિલિમરી એક્ઝામ આવી રહી છે, તો એના માટેનો અમુક ફેક્ચ્યુઅલ ડેટા પણ આપણને એની અંદરથી મળી રહેશે. તો આજે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ એમાં જે મુખ્યત્વે ટોપિક્સ છે કે જે થોડા એક મહિનાની અંદર જેને હોટ ટોપિક્સ કહી શકાય એવા ટોપિક્સ છે અને એની જે ચર્ચા કરવી છે આપણે, તો સૌથી પહેલો ટોપિક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્લાઇમેટ ચેન્જ. આ બંને વચ્ચેનો સંબંધ શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ક્લાઇમેટ ચેન્જને કઈ રીતના મિટિગેટ કરી શકાય, અથવા તો શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેકનોલોજી રહી એ પોતે જ નવું ક્લાઇમેટ ચેન્જ માટેનું કારણ બને છે? શું એ નવા કાર્બોનાઇઝ અથવા તો જે કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીન હાઉસ ગેસીસ છે એનું ઉત્પાદન વધારવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ જવાબદાર છે કે નહીં? તેના પ્રોઝ અને કોન્સ જેને કહી શકાય એવા મુદ્દાઓની આપણે એમાં ચર્ચા કરવાના છીએ. જે બીજો ટોપિક છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઇન ઇન્ડિયા એન્ડ યુકે વચ્ચેનો છે કે ઇન્ટરનેશનલ રિલેશનના કોઈ ટોપિક્સની અંદર જ્યારે જીપીએસસી સવાલ પૂછતી હોય છે ત્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એક ઇકોનોમિકના સબ્જેક્ટથી આપણે એને જોઈ શકીએ. તો એ માટે આ બીજો ટોપિક છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બિટવીન ઇન્ડિયા એન્ડ યુકે. ત્રીજો એક હોટ ટોપિક છે કે જેનો હમણાં જ નવો કાયદો અમલમાં આવ્યો છે કે સરોગેસી એમેન્ડમેન્ટ એક્ટ 2021. અને જે ચોથો મુદ્દો આપણે જોવાના છે એમાં મુખ્યત્વે છે પબ્લિક એકાઉન્ટ કમિટી કે જેના હમણાં જ 100 વર્ષ પૂરા થયા છે. તો આપણે કન્ટેમ્પરરી કરંટ અફેર તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. બરાબર, તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્લાઇમેટ ચેન્જથી. હવે આની અંદર આપણે વાત કરીએ બજેટ 2022-23ની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એક સનરાઈઝ ટેકનોલોજી તરીકે આપણે જોઈ છે, રાઈટ? તો એ સનરાઈઝ ટેકનોલોજી એટલે શું? તેનો આપણે સનરાઈઝ ટેકનોલોજીને આપણે કઈ રીતના સમજી શકીએ? વોટ ઇઝ સનરાઈઝ ટેકનોલોજી? તો સનરાઈઝ ટેકનોલોજી એટલે એક એવી ટેકનોલોજી અથવા તો એક એવી તકનિક કે જેનાથી આપણે જે ઇકોનોમિક ગ્રોથ છે આપણો એને બૂસ્ટ કરી શકાય, આપણા જે સતત વિકાસના લક્ષ્યો છે એને પ્રાપ્ત કરી શકાય, અથવા આવનાર પેઢી માટેની જે જરૂરિયાતો છે એ આજની કેવી તકનિકોનો ઉપયોગ કરી શકાય કે જેનાથી આપણે આવનાર પેઢીને પણ એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ લઈ જઈ શકીએ. તો એના માટે જે ઉદ્યોગો છે કે એવા જે ફિલ્ડ છે એને સનરાઈઝ સેક્ટર તરીકે આપણે એને ગણી શકીએ. તો એ સનરાઈઝ સેક્ટર તરીકે બજેટની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ભારત સરકાર દ્વારા ગણવામાં આવ્યો છે કે જેનાથી આપણે વાત કરીએ કે સતત વિકાસની સાથે આધુનિકીકરણ પણ સુનિશ્ચિત થઈ શકે, રાઈટ? હવે આપણો જે મુખ્ય ટોપિક હતો એ હતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્લાઇમેટ ચેન્જ. આ બંને એક અલગ જ ટોપિક છે, એના એકબીજાથી કનેક્ટ કઈ રીતના કરી શકાય? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આપણે વ્યાખ્યા સમજવી પડે અને એની સાથે સાથે આપણે ક્લાઇમેટ ચેન્જ એની પણ ડેફિનેશન જોઈએ અને પછી આપણે એવો પ્રયત્ન કરીએ કે જેનાથી આ બંનેને ઇન્ટરકનેક્ટ કરી શકાય. તો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એને આપણે જો ગણવા જઈએ તો એ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ જ્હોન મેકર્થી નામના વ્યક્તિએ કરેલો હતો. એ જ્હોન મેકર્થીએ ડાર્થમાઉથ કોન્ફરન્સની અંદર સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવા શબ્દનો પ્રયોગ કર્યો. તો જ્યારે આપણે મુખ્ય પરીક્ષાનું કોઈ પ્રશ્નપત્રમાં આન્સર લખી રહ્યા હોય ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશેનો કોઈ સવાલ આવે છે તો એની અંદર જનરલી મુખ્ય પરીક્ષાની અંદર કેવું હોય છે કે આપણે એક ઇન્ટ્રોડક્શન પાર્ટ બનાવતા હોય, વચ્ચે જે મેઇન ક્વેશ્ચનની ડિમાન્ડ હોય એની એક આપણે ડિમાન્ડને પૂરી કરવા પ્રયત્ન કરીએ અને લાસ્ટમાં આપણે એક કન્ક્લુઝન આપતા હોઈએ. તો ઇન્ટ્રોડક્શનની અંદર આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે બેઝિક વસ્તુ છે કે તે શબ્દ ક્યાંથી આવ્યો અને ક્યાં એની ઉત્પત્તિ થઈ એના વિશે લખ્યું હોય તો એક તેનાથી અલગ પ્રભાવ પાડી શકાય છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જો ડેફિનેશન આપણે ગણવા જઈએ તો એવું કહી શકાય કે એવા મશીનો કે જે મનુષ્યની જેમ વિચારતા હોય, મનુષ્યની જેમ જે પોતે પ્રક્રિયા કરી છે એમાં શું જરૂરી સુધારા વધારા કરવાની જરૂરિયાત હોય, એમાં કોઈ એરર આવતી હોય તો એ પોતે મનુષ્ય પોતે જ પોતાની જાતે એમાં સુધારો વધારો કરી શકે. અને એવી જ રીતે જો મશીન પણ કામ કરતું હોય તો એવી ટેકનોલોજી ઉપર કામ કરતા મશીનને આપણે એમ કહી શકીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે મશીન કામ કરી રહ્યું છે. એટલે જ અહીંયા જો કે મશીનો દ્વારા તેવા કાર્યો કરવા કે જેમાં માનવ શક્તિ અને બુદ્ધિની જરૂરિયાત પડતી હોય. એટલે મશીન પોતે એટલું વિચારવા સક્ષમ બની જાય છે કે જો કોઈ એરર એને લાગતી હોય તો પોતે એને ડિટેક્ટ કરે છે અને એનું કરેક્શન પણ કરતું હોય છે. આપણે હમણાં જ ઘણા બધા મૂવીમાં જોઈએ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રોબોટ મૂવી આવ્યું હતું. તો રોબોટ મૂવીની અંદર એવું પણ બતાવવામાં આવ્યું છે કે રોબોટ્સ પણ પોતાની ફિલિંગ્સ એક જનરેટ કરી શકે છે અને એ રોબોટ પોતાની ફિલિંગ્સના આધારે પછી એ ફંક્શન કરતું હોય છે. તો આવી પ્રક્રિયાઓ જે છે એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ગણી શકાય. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ એક મશીનનું કાર્ય છે, પણ એની સાથે બીજી ઘણી બધી તકનીકો જોડાયેલી છે, જેવી કે મશીન લર્નિંગ, બિગ ડેટા, ઇન્ટરનેટ ઓફ થિંગ, સેલ્ફ અલ્ગોરિધમ અને પેટર્ન રિકોગ્નિશન. તો આ બધી ટેકનોલોજીના કોમ્બિનેશનથી કોઈ પણ એક ફંક્શન થતું હોય છે. જો આપણે એને અલગ અલગ રીતના જોઈએ તો મશીન લર્નિંગ એટલે કે મશીન પોતે કઈ રીતના કોઈ પણ વસ્તુને લર્ન કરે, એમાં એવું કેવું પ્રોગ્રામિંગ કરવું જોઈએ કે જેનાથી મશીન પોતે લર્ન કરે, પોતાના જ કાર્યોને પોતે જે ફંક્શન કરવાનું છે એને એ કઈ રીતના શીખી શકે, એની વાતો મશીન લર્નિંગ ટેકનોલોજીમાં આવે છે. બીજો ટોપિક છે બિગ ડેટા. બિગ ડેટા એટલે એક એવી વસ્તુ ગણી શકાય કે એની અંદર ખૂબ બહોળા પ્રમાણમાં ડેટા હોય. એટલો વિશાળ ડેટા સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા જેમાં કરવામાં આવી હોય એ બિગ ડેટાના અંડરમાં આવે છે. ત્રીજું છે ઇન્ટરનેટ ઓફ થિંગ. ઇન્ટરનેટ ઓફ થિંગને જે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો એમ ગણી શકાય કે જ્યારે દાખલા તરીકે આપણે ઘરમાં એન્ટર થઈએ અને આપણે જેવા ઘરમાં એન્ટર થઈ અને દરવાજો ઓપન કરી અને જો તરત લાઇટ્સ ઓન થઈ જાય, ઓટોમેટિક ફેન ઓટોમેટિક ઓન થઈ જાય, અથવા તમે જ્યારે સવારમાં ઉઠો છો ત્યારે ઓટોમેટિકલી જે ગીઝર છે તમારા વોશરૂમનું એ ઓન થઈ જાય, તમારા બીજા જ એવા જે જરૂરી સવારના ફંક્શનો હોય એ ઓટોમેટિકલી રૂમની અંદર થવા માંડે. તો આવા સેન્સરોના આધારે જો મશીનોની ગોઠવણી થયેલી હોય, એમ પણ કહી શકાય કે જ્યારે તમે ઘરની બહાર નીકળો છો તો જેવું તમે ગેટને લોક કરશો તમારા દરવાજાને ઘરના, તો ઓટોમેટિકલી જ એ ઘરની લાઇટ્સ, પંખા અને જે વીજળી જે અન્ય ઉપકરણો ચાલુ છે ઓટોમેટિક બંધ થઈ જાય. આવી વ્યવસ્થાવાળી જે ટેકનોલોજી છે એ ઇન્ટરનેટ ઓફ થિંગ્સની અંદરમાં આવશે. સેલ્ફ અલ્ગોરિધમ. સેલ્ફ અલ્ગોરિધમને આપણે એવી રીતના ગણી શકીએ, દાખલા તરીકે આપણે જે સોશિયલ મીડિયાની એપ્લિકેશન્સો યુઝ કરતા હોઈએ છીએ એમાં તમે કોઈ અન્ય એપ્લિકેશનની અંદર કોઈ પણ વસ્તુને સર્ચ કરી હોય, દાખલા તરીકે તમે કોઈ પણ બુક મંગાવો છો કોઈ પણ સોશિયલ મીડિયા થ્રુ, કોઈ પણ એપ્લિકેશન થ્રુ, તો એ બુક્સ તમે ત્યાં મંગાવી છે એ જે ઇન્ટરનેટ છે પોતે રિકોગ્નાઇઝ કરે છે અને તમે જ્યારે કોઈ બીજી એપ્લિકેશન યુઝ કરતા હો તો એની અંદર એ ફ્લેશ થતું હોય, એની કોઈ એડવર્ટાઇઝમેન્ટમાં પણ તમને એ બતાવશે. તો આ જે એ મશીન કોમ્પ્યુટરને કઈ રીતના ખબર પડે, ઇન્ટરનેટને કઈ રીતના ખબર પડે છે કે તમે આ વસ્તુ ત્યાં ફાઇન્ડ કરી છે અને ઓટોમેટિકલી એ બીજી જગ્યાએ તમારે જે ડેટા જોઈએ છે ઇઝીલી અવેલેબલ કરાવતું હોય છે.
આવી જે ટેકનિક હોય છે એ સેલ્ફ અલ્ગોરિધમ અને પેટર્ન રિકોગ્નિશનના આધારે કામ કરતી હોય છે. તો આ બધું જ ભેગું થઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત જે તકનિકો છે એની ઉપર જે કામ કરતા મશીનો છે એ બનાવતું હોય છે. હવે આ જે નવી નવી ટેકનોલોજી છે તો એની અંદર વિકાસશીલ દેશો અને વિકસિત દેશો આ બંને વચ્ચેમાં ઘણો બધો તફાવત જોવા મળે આપણને. એટલે આપણે જે ઇનઇક્વાલિટીની વાત કરીએ છીએ કે એ ટેકનિકના યુઝ માટે પણ ઇનઇક્વાલિટી જેવું છે. કેમ? તો કે જે વિકસિત દેશો છે એમની પાસે શું છે? વધુ નાણાં હોય. હવે વધારે એમની પાસે નાણાં હોવાના લીધે એ લોકો શું કરશે? વધુ નિવેશ કરી શકશે આવી નવી નવી ટેકનોલોજીમાં. એમની પાસે સ્કિલ કારીગરોની ઉપલબ્ધિ હોય છે. હવે આમાં સ્કિલ કારીગરોની ઉપલબ્ધિમાં આપણે તો એવું પણ કહી શકીએ કે સિલિકોન વેલીની અંદર મોટા ભાગના ભારતીયો જ કામ કરતા હોય છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી મોટી મોટી કંપનીઓના જે સીઈઓ છે એ ભારતીયો છે. તો આ જે છે એ આપણું બ્રેઇન ડ્રેઇન કહી શકાય. ભારતના લોકો પોતાનું જ્ઞાન બીજા દેશ માટે યુઝ કરી રહ્યા છે. તો આ જે સ્કિલ કારીગરો જે આપણે અહીંયા ઉણપ આવે છે જે એ લોકો પાસે વધારે હોય છે. તો એના લીધે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત જે તકનિકો છે એનો ઉપયોગ પણ વિકસિત દેશોને વધારે લાભ મળે, જ્યારે વિકાસશીલ દેશો તેમાંથી પાછળ રહી જાય છે. હવે આપણો મુખ્ય જે ટોપિક હતો એ આજે ક્લાઇમેટ ચેન્જ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હતો. તો ક્લાઇમેટ ચેન્જને કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકાય? તો આમ જોવા જઈએ તો વેધર અને ક્લાઇમેટ ચેન્જ આ બંને ટર્મ છે. કે વેધર એટલે એવી ફેનોમેનન, એવી પ્રક્રિયા કે જે ટૂંકા સમયગાળા માટેની હોય. દાખલા તરીકે એક દિવસની અંદર જે તે ભૌગોલિક વિસ્તાર છે એનું તાપમાન, ત્યાં વરસાદ કે અન્ય ગ્રીનહાઉસ ગેસીસ આ બધું એની ઉપર કઈ રીતના એક જ દિવસ ટૂંકા સમયગાળાની અંદર જો આપણે એને વ્યાખ્યાયિત કરીએ તો એ વેધરમાં આવે. જ્યારે કોઈ પણ આવા જે પરિમાણો છે તાપમાન, પ્રકાશ કે અન્ય કોઈ પણ બીજા તમે એને એલિમેન્ટ્સ લઈ શકો છો, ભૌગોલિક એલિમેન્ટ્સ, તો એ એલિમેન્ટ્સ છે એ ક્લાઇમેટ ચેન્જની આધારે તો ગણી શકાય જો એને લાંબા ગાળા માટે આપણે વિચાર્યું હોય. એટલે વેધર એ ટૂંકા ગાળાની પ્રક્રિયા છે, જ્યારે ક્લાઇમેટ ચેન્જ એ લાંબા સમયગાળાની જો આપણે કોઈ પણ વેધરની, કોઈ પણ ભૌગોલિક પ્રદેશની જે વાતાવરણની ઇફેક્ટ છે એને લાંબા સમયગાળા માટે આપણે મેજર કરીએ તો એ ક્લાઇમેટ ચેન્જની અંડરમાં આવશે. અને ક્લાઇમેટ ચેન્જની અંદર મુખ્યત્વે આપણે ગ્રીનહાઉસ ગેસીસનો પ્રયોગ કરતા અથવા એને મેન્શન કરીએ છીએ. ગ્રીનહાઉસ ગેસીસ એટલે એવા ગેસીસ કે જે પૃથ્વીનું તાપમાન સામાન્ય કરતાં વધારે ગરમ કરી નાખે છે. તો એવા વાયુમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ ગણી શકાય, ત્યારબાદ મિથેન છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે. આ બધા જે વાયુઓ છે એ ગ્રીનહાઉસ ગેસની ઇફેક્ટને વધુ પ્રભાવિત કરે છે અને આપણી પૃથ્વીના તાપમાનને વધુ ગરમ કરતા હોય છે. ઓકે, તો ક્લાઇમેટ ચેન્જ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આપણે જે બંનેનો કોરિલેશન છે એને તપાસવા આજે ટ્રાય કરીએ છીએ. તો મુખ્ય ટોપિક એ કહે છે કે જળવાયુ પરિવર્તનની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભૂમિકા કેવી રીતના આપણે જોઈ શકીએ. કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રહ્યું એ ક્લાઇમેટ ચેન્જની અંદર કઈ રીતના ઇફેક્ટ લાવે. તો સૌથી પહેલો મુદ્દો છે કે જળવાયુના પૂર્વાનુમાનમાં શુદ્ધિકરણ. દાખલા તરીકે આપણે આને આ ટોપિકને સમજવો હોય તો એમ કહી શકીએ કે જે કુદરતી આફતો આવે છે, દાખલા તરીકે સાયક્લોન છે કે પછી દરિયાની અંદર સુનામી આવતા હોય કે પછી ભૂકંપ આવતા હોય, જંગલોની અંદર આગ લાગતી હોય, તો આ જે કુદરતી આફતો છે એનું આપણે પૂર્વાનુમાન કરવું હોય તો એ કઈ રીતના કરી શકાય? શું એની અંદર આપણને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદ કરી શકે ખરું? તો હા, ચોક્કસથી કરી શકે. કેમ? તો કે આપણે આ જોયું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર મશીન લર્નિંગ, બિગ ડેટા, સેલ્ફ અલ્ગોરિધમ બનાવવાની જે ટેકનિકો છે એ બધું જ આપણના પૂર્વાનુમાનમાં મદદ કરી શકે એમ છે. એટલે કે જ્યારે નેચરલ ડિઝાસ્ટર કોઈ આવવાના હોય તો એની અગાઉ જો આપણી પાસે આ અલ્ગોરિધમ હોય તો એ શું કરશે કે સેલ્ફ અલ્ગોરિધમના આધારે એ જૂની જેટલી બી ઘટનાઓ થઈ હોય એનું એક અલ્ગોરિધમ તૈયાર કરશે. અને જો ફરીથી એવી અને એવી જ પ્રક્રિયા પુનરાવર્તિત થતી હોય તો એ આપણને થોડા સમય અગાઉ એ આપણને કહી શકશે કે હવે આ ડિઝાસ્ટર આવવા જઈ રહ્યો છે તો તમે જે જરૂરી પ્રિકોશનરી મેજર્સ હોય એને લઈ શકો છો.
એનું મુખ્ય ઉદાહરણ આપણે જોઈએ તો ભારતની અંદર જ ઓડિશા તટ એવો છે કે જે ભારતીય જે ઉપખંડ આપણે જો જોઈએ, આ ભારતીય ઉપખંડ છે તો અહીંયા ઓડિશાનો વિસ્તાર પડે છે. તો આ વિસ્તારની અંદર મુખ્યત્વે ટ્રોપિકલ સાયક્લોન આવતા હોય છે. એ જનરલી સપ્ટેમ્બર ઓક્ટોબર મંથનો જે સમય છે એ સમય દરમિયાન ઓડિશાના તટ ઉપર જે ટ્રોપિકલ સાયક્લોન આવતા હોય છે, અને આ ટ્રોપિકલ સાયક્લોનના લીધે જે ઓડિશાના લોકો છે એમને હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યાં જાનમાલની હાનિ તો થાય જ, સાથે સાથે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે બીજી અન્ય સુવિધાઓ છે એને પણ આ સાયક્લોનના લીધે નુકસાન પહોંચતું હોય છે. તો જો આપણે આ એના પૂર્વાનુમાનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હોય તો એ જે સાયક્લોન અહીંયા જ્યારે દરિયાની અંદર ડેવલપ થાય છે, બરાબર, એ ડેવલપ થતું હોય ત્યારે જ આપણને આઈડિયા આવી જાય કે એ હવે ભારત તરફ અથવા તો ભારતના પૂર્વ કાંઠા તરફ આવવાનું છે. આપણે ઇવન એનો ચોક્કસ સમય પણ સુનિશ્ચિત કરી શકીએ છીએ આજે કે આ સાયક્લોન કેટલા સમય પછી અહીંયા ભારતના ઓડિશા તટ પર પહોંચશે. તો એના આધારે આપણે અહીંયા જરૂરી જે લોકો છે, જે મુખ્યત્વે જનવસવાટ હોય, એનું રિહેબિલિટેશન કરી શકીએ, એમને યોગ્ય અને સુરક્ષિત જગ્યાએ ખસેડી શકીએ. તેની સાથે સાથે આપણે બીજા ઘણા બધા પ્રિકોશનરી મેજર્સ એમાં લઈ શકીએ છીએ. તો આ રીતના જે નેચરલ ડિઝાસ્ટર આવતા હોય છે એના પૂર્વાનુમાનનું જે એમાં એફિશિયન્સી છે, એની જે આપણે એમ કહી શકીએ કે કાર્યક્ષમતામાં આપણે વધારો કરી શકીએ છીએ. એટલે સૌ પ્રથમ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે નેચરલ ડિઝાસ્ટર હોય છે એના પૂર્વાનુમાનમાં આપણે ઉપયોગ કરી શકીએ. બીજું છે કે નિર્માણ પરિવહનના ક્ષેત્રોમાં ડિકાર્બોનાઇઝિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો. હવે દાખલા તરીકે પરિવહનના ક્ષેત્રમાં આપણે તપાસીએ તો હાલ ભારતમાં આપણે જોઈએ તો અબાઉટ 135 કરોડ જેટલી પબ્લિક છે ટોટલ. તો એના લીધે પરિવહન ક્ષેત્રની અંદર એટલી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે કે એનું કોઈ સામાન્ય નિરાકરણથી અથવા તો કોઈ સામાન્ય તકનિકથી એનું નિરાકરણ લાવવું હાલ પૂરતું શક્ય નથી. તો એના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક એવું માધ્યમ છે કે જેનાથી તમે પરિવહન ક્ષેત્રની અંદર એક બહુઆયામી પરિવર્તન લાવી શકાય છે. કઈ રીતના? દાખલા તરીકે આપણે સમજીએ એમાં કે આ કોઈ ક્રોસરોડ છે, આ ક્રોસરોડની વચ્ચે એક સિગ્નલ્સ આપણને આપેલા હોય છે ને, અહીંયા રેડ, ગ્રીન એન્ડ બ્લુ અથવા યલો કલર, આ 3 કલરના સિગ્નલ્સ હોય છે. તો જ્યારે અહીંથી આ રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયું હોય છે ત્યારે એ સિગ્નલ અહીંયા બ્લોક થતું હોય, રેડ લાઇટ બતાવતું હોય છે. પરંતુ 24 કલાકના સમયગાળા દરમિયાન એવું નથી હોતું કે આ રોડ બ્લોક જ રહેતો હોય. તો આવા સમયે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આપણે ઉપયોગ કર્યો હોય તો જરૂરી સમય પૂરતું અથવા તો ટ્રાફિકના જે ડેટા છે એના આધારે આપણે આ સિગ્નલને કંટ્રોલ કરી શકીએ અને જે લોકોને જે સમયનો વેડફાટ થતો એને આપણે બચાવી શકીએ છીએ. તો પરિવહન ક્ષેત્ર અને નિર્માણ ક્ષેત્રની વાતમાં આપણે મુખ્યત્વે એમ કહી શકીએ કે જે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી તકનિકોના આધારે જે નવા બિલ્ડિંગ્સ બની રહ્યા છે તો એને એક સસ્ટેનેબલ અથવા તો ગ્રીન બિલ્ડિંગ એને કહી શકાય. તો એ જે આપણું પર્યાવરણ છે એને સુરક્ષિત કરવામાં વિનિર્માણ ક્ષેત્ર કઈ રીતના આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીએ તેના માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક અગત્યની ભૂમિકા ભજવે. દાખલા તરીકે ચીનમાં આપણે જોઈએ તો દરેક બિલ્ડિંગોને એ રીતના એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો એવી રીતના બનાવે છે કે જેના આધારે ટેરેસ પર નવા છોડવાઓ, નવા ઝાડ વાવતા હોય છે. તો જેના લીધે જે સમગ્ર વાતાવરણ છે એનું તાપમાન એ લોકો નિયંત્રિત કરવામાં સફળતા મેળવી શક્યા છે. તો એ રીતના પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વિનિર્માણ ક્ષેત્રે અને પરિવહનના ક્ષેત્રમાં પણ કરી શકાય છે. જો ત્રીજો એક આયામ આપણે જોવા જઈએ તો એક રિન્યુએબલ ઉર્જાના સ્ત્રોતોની શોધમાં આપણને મદદરૂપ થઈ શકે. હવે રિન્યુએબલ ઉર્જા એટલે એવી ઉર્જા ગણી શકાય કે જે આપણે પુનઃ પ્રાપ્ત અથવા તો ફરીથી આપણે એને મેળવી શકીએ. દાખલા તરીકે સૂર્ય ઉર્જા છે, દાખલા તરીકે પવન ઉર્જા છે, દરિયાના મોજામાંથી જે મળતી ઉર્જા છે. આ બધી જે ઉર્જા છે એને રિન્યુએબલ ઉર્જાના સ્ત્રોત તરીકે ગણી શકાય. હવે એ ઉર્જાના મેળવવા માટે અલગ અલગ કેવી તકનિકોનો ઉપયોગ કરવો, તો એ તકનિકોમાં જો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીએ
તો નવા સ્ત્રોતો તો મળશે જ, પણ સાથે સાથે હાલ આપણી પાસે જે સ્ત્રોત અવેલેબલ છે એની કાર્યક્ષમતામાં પણ આપણે વધારો કરી શકીએ. નવા સ્ત્રોતો જો મેળવવાની વાત કરીએ તો ભારતને 2020થી જે ઇન્ટરનેશનલ સી બેડ ઓથોરિટી છે એના દ્વારા એવી પરમિશન આપવામાં આવી છે કે દરિયાના હિન્દ મહાસાગરની અંદર દરિયાના તળે જે રહેલા મેટાલિક મોડ્યુલ્સ છે એને આપણે ઉત્ખનન કરી શકીએ છીએ એનું. તો એ દરિયાની એટલી ગહેરી સપાટીની અંદર હોય છે તો એને બહાર કાઢવા માટે કોઈ સામાન્ય તકનીકો કામ ન કરી શકે. તો એના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે જો આપણે કાર્ય કર્યું હોય તો આ નવા નવા ઉર્જા સ્ત્રોતોનો પણ આપણે મેળવી શકીએ છીએ. એની પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જો વધુ પ્રભાવી બનાવવું હોય તો સ્માર્ટ ગ્રીડ ડિઝાઇન, પછી ગ્રીન બિલ્ડિંગનું નિર્માણ અને ઉર્જા સંરક્ષણના ક્ષેત્રમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. સ્માર્ટ ગ્રીડ ડિઝાઇન એટલે આપણે એમ કહી શકીએ કે જે વીજળીના ઉપકરણો છે તો કોઈ પણ એક સબસ્ટેશનથી જ્યારે ઇલેક્ટ્રિસિટીને દૂર દૂરના પ્રદેશો સુધી મોકલવામાં આવે છે ત્યારે વચ્ચેના રસ્તાની અંદર ઉર્જાનો વ્યય થતો હોય છે, વીજળીનો વ્યય થતો હોય છે. તો આ વ્યયને જો ઘટાડવા માટે આપણે એવી ટેકનોલોજી વાપરીએ, એવા વાયર્સ વાપરીએ, એવી ટ્રાન્સમિશન મેથડ વાપરીએ કે જેનાથી ઇલેક્ટ્રિસિટીના ટ્રાન્સમિશનની અંદર જે એનો લોસ છે એને મિનિમાઇઝ કરી શકીએ. તો એવા ક્ષેત્રમાં એટલે કે સ્માર્ટ ગ્રીડને ડિઝાઇન કરવા માટે પણ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. આનું જો એક ઉદાહરણ આપણે જોવા જઈએ તો સ્માર્ટ મીટરિંગ નામનો એક કન્સેપ્ટ આવેલો છે કે જેની અંદર જે હાલના ઇલેક્ટ્રિસિટી મીટર્સ હોય છે ઘરમાં એ બાય ડાયરેક્શનલ હોય છે. એટલે કે તમે એના ઇનપુટ પણ આપી શકો છો અને એની અંદરથી રીડિંગ મેળવીને આઉટપુટ પણ લઈ શકો છો. તો આવા જે સ્માર્ટ ગ્રીડના આધારે મીટર્સ તૈયાર થયા છે એ વધારે એક્યુરેટ હોય છે. એનાથી વીજ ચોરી જેવા જે દૂષણો છે એનાથી પણ બચી શકાય છે. અને અલગ ગ્રીન બિલ્ડિંગ અને ઉર્જા સંરક્ષણના ક્ષેત્રમાં જેમ આપણે વાત કરી એમ જળવાયુ પરિવર્તનની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક અગત્યની ભૂમિકા ભજવી શકે એમ છે. હવે જળવાયુ ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો શું પ્રભાવ થયો તો એ જોવું હોય તો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તકનિક એ એવી તકનિક છે કે સમય અનુસાર એ પોતાના જેમ નવા નવા આયામો લાવે છે એ જ રીતના એ પોતે પણ નવા ગ્રીન હાઉસ ગેસીસનું પ્રોડક્શનમાં વધારો કરે છે. એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગની વિરુદ્ધના જે લોકો છે એ એવું ગણાવે છે કે એ લોકોનો મત એવો છે કે 2020માં વૈશ્વિક ઉત્સર્જનમાં ડિજિટલ ઉદ્યોગોનું જે યોગદાન છે 1.8%થી લઈને 6.3% સુધીનું થયું. હવે આમાં આપણે જોઈએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે આપણે નવા નવા ઉર્જાના સ્ત્રોતો વિકસાવ્યા. એ ઉર્જાના સ્ત્રોતોને ઉપયોગ કરવાની નવી નવી તકનીકો અપનાવી. તો આ જે નવી તકનીકો આવી એના લીધે એવું થયું કે જે ઉર્જાનું ઉત્પાદન થતું હતું એનો જે રેટ હતો એ વધી ગયો. તો એના લીધે લોકોને જે સરળતા મળી એના લીધે લોકો દ્વારા જે ઉપયોગમાં લેવાતી ઉર્જાનું પ્રમાણ પણ વધી ગયું. અને એના લીધે જે ડિજિટલ ઉદ્યોગો છે એનું યોગદાન આ આપણને અહીંયા વધારો જોવા મળે છે. તો એનો મતલબ એ થયો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ પોતે પણ ઉર્જા અથવા તો જે જળવાયુ પરિવર્તન માટે જે કારણરૂપ વાયુઓ છે એનું ઉત્સર્જન એ પોતે પણ કરવામાં પોતાનો ફાળો ભજવે છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જેટલો ઉપયોગ છે એટલી એની હાનિ પણ હોઈ શકે જો એને આપણે ખૂબ ઇફેક્ટિવ રીતે ઉપયોગ ન કરીએ. પછી આર્ટિફિશિયલ ટેકનોલોજી હેવ બુસ્ટેડ પ્રોડક્શન લેવલ ઓફ ઓઇલ બાય 5%. હવે આપણને ઓઇલના પ્રોડક્શનની અંદર જ્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી છે તો સ્વાભાવિક છે કે જે ઓઇલ પ્રોડક્શન છે એ ખૂબ સરળતાથી થશે અને એના લીધે ઓઇલનું પ્રોડક્શનનું જે પ્રમાણ છે એ પણ વધશે અને એના લીધે ટ્રાન્સપોર્ટેશન વધશે. તો મુખ્ય કારણ એ બને છે કે આર્ટિફિશિયલ ટેકનોલોજીના ઉપયોગથી આપણે જે સરળતા મેળવતા હતા એ જ એનું કારણ બને છે કે એના પ્રોડક્શનને એના ઉપયોગમાં વધારો કરે છે. હવે એ જ્યારે ઓઇલના પ્રોડક્શનમાં વધારો કરે છે તો ઇનડાયરેક્ટલી થવાનું એવું કે ઓઇલનું પ્રોડક્શન વધશે એટલે વાહનોની સંખ્યા વધશે. વાહનોની સંખ્યા વધે એટલે એનો ઉપયોગ જે થાય છે એના દ્વારા જે ગ્રીન હાઉસ ગેસીસનું પ્રોડક્શન થતું હોય એનું પ્રમાણ વધશે
અને એના લીધે જળવાયુ પરિવર્તન માટેના કારણરૂપ ગેસો એ આપણી પૃથ્વીનું સમગ્ર તાપમાનને પણ વધારો કરશે. ઓકે, તો એ 5% જે વધ્યું છે એના લીધે 425 બિલિયન વેલ્યુનું જે નાણાંનું નિર્માણ થયું છે. ટૂંકમાં આપણને એક તરફ નવા ઉર્જાના સ્ત્રોતો મળે છે, તેની સાથે આપણે નાણાંનું વધારો કરી શકીએ છીએ, આપણા જે ઇકોનોમીને બૂસ્ટ કરી શકીએ છીએ, પણ સાથે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યો છે ત્યાં આપણે થોડા લેક પણ કરી જઈશું. તો એક પણ ધ્યાન રાખવા જેવી બાબત છે. અને આ જે એના આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે એની પોઝિટિવ બાજુઓ જોઈ, સાથે સાથે એની નેગેટિવ બાજુઓ પણ જોઈ, અને એના જ આધારે હાલ વર્લ્ડમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે આપણું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તકનિકના આધારે જે ગ્રીન હાઉસ ગેસીસની ઉપર જે અથવા તો જળવાયુ પરિવર્તનની ઉપર જે અસર આવે છે એને ઘટાડવા માટે નવા આયામો અને નવી એક રીતો આપે છે. તો એવો જ એક પ્રયાસ યુનેસ્કો દ્વારા કરવામાં આવ્યો છે કે જે રિસર્ચ પેપર હતું એનું નામ હતું રિકમેન્ડેશન ઓન એથિક્સ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે જેની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પર્યાવરણ પરનો પ્રભાવ ઘટાડવા માટે કેવા પ્રયત્નો થઈ શકે એની એક સૂચના, એની માહિતી અને ગાઈડલાઇન્સ આપેલી છે. અને આ યુનેસ્કોની જે ગાઈડલાઇન આપી છે એના આધારે ઘણી બધી મોટી મોટી કંપની અને ઘણી બધી સંસ્થાઓ છે એમને નવી તકનિકો વાપરી કે જેના લીધે હાલ જળવાયુ પરિવર્તન ઉપર જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસર છે એમાં ઘટાડો જોવા મળે છે. તો આ જે ગાઈડલાઇન છે એના લીધે જે અસરો આવી છે એમાં આપણે મુખ્યત્વે જોઈએ તો અમેઝોન, માઇક્રોસોફ્ટ અને અલ્ફાબેટ તથા ફેસબુક જેવી જે કંપનીઓ છે એમને નેટ ઝીરોની નીતિનું પાલન કરવામાં સંમત થઈ છે. નેટ ઝીરો એક એવો કન્સેપ્ટ છે, નેટ ઝીરો એટલે કે તમને એમ નથી કહેતા કે તમારે પ્રોડક્શન કે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન જ નહીં કરવાનું, પરંતુ નેટ ઝીરો એટલે એવી તકનિક કે જેની અંદર જો તમે 100 કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન કરો છો તો સામે તમારે એટલા વૃક્ષો વાવવાના છે અથવા તો એવા જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કાર્યો કરવાના છે કે જેનાથી આ 100 CO2ના લીધે જે ઉત્સર્જન થયું છે એને તમે ન્યુટ્રલાઇઝ કરી શકો, એને ઝીરો કરી શકો. તો એ એક નેટ ઝીરોનો કન્સેપ્ટ છે. અને આ બધી જે કંપનીઓ છે એના દ્વારા એ નેટ ઝીરોના કન્સેપ્ટ થ્રુ અને યુનેસ્કોની જે આ રિસર્ચ પેપર છે એના આધારે જળવાયુ પરિવર્તનને ઘટાડવાના, ક્લાઇમેટ ચેન્જને વધુ સારી રીતે આપણે ટેકલ કરી શકીએ એ માટેના પ્રયાસો શરૂ થયા છે. હવે આ જે યુનેસ્કોનો જે પ્રયાસ હતો રિકમેન્ડેશન ઓન એથિક્સ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માત્ર પર્યાવરણને અસર કરે છે એવું નથી, અથવા તો પર્યાવરણીય પ્રશ્નોનું નિરાકરણ કરશે એવું નથી. એની સાથે સાથે ઘણા બધા નૈતિક અને સામાજિક સ્તરે પણ ઘણા બધા સમસ્યાઓ એમાં જોડાયેલી છે. એટલે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે એપ્લિકેશન છે એ આપણે મિટિગેશન અને એડેપ્ટેશનમાં કરી શકીએ છીએ. જે આપણે પૂર્વે વાત કરી કે કઈ રીતના ગ્રીનહાઉસ ગેસીસનો ઘટાડો કરશે, કઈ રીતના આપણી જે એફિશિયન્સી છે ટોટલ એને વધારશે. સાથે સાથે આર્ટિફિશિયલ એપ્લિકેશન ધેટ ઇન્ક્રીઝ એમિશન, મતલબ કે જે પોતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લીધે પણ ઘણી બધી એ જે ઉર્જા છે, ઘણી બધી જે ગ્રીનહાઉસ ગેસીસ છે એનું પ્રોડક્શન થવાનું છે. એટલે જ એનર્જી યુઝ ઓફ આર્ટિફિશિયલ ઇટસેલ્ફ એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોતે પણ કેટલી એનર્જીનો યુઝ કરે છે. હવે આ જે સમગ્ર આપણે ચર્ચા કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટોપિક માટે કે જે ક્લાઇમેટ ચેન્જને કઈ રીતના રિલેટેડ છે, તો એમાં હવે આગળ શું કરી શકાય? અત્યાર સુધીના તો આપણે એના પ્રોઝ અને કોન્સ જોયા, પણ આગળ શું થઈ શકે? તો એ વધુ ઇફેક્ટિવ બનાવવા માટે આપણે પૂરતા પ્રમાણમાં આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્લાઇમેટ ચેન્જ વચ્ચેનો સંબંધ છે એની ઉપર વધુ ને વધુ રિસર્ચ અને ડેવલપમેન્ટ થવા જોઈએ, કે જેના આધારે આપણને વધુ આયામો ખુલ્લા થાય આપણી સમક્ષ. આપણને ખબર પડે કે ખરેખર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ક્લાઇમેટ ચેન્જને તમે મિટિગેટ કરવામાં સફળતા મેળવી શકો છો કે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોતે કારણરૂપ બનવાનું છે, રાઈટ? તો એ જે R&D કરો છો એ કંપનીઓમાં પણ પારદર્શિતાનો અભાવ હાલ જોવા મળે છે. તો આને પણ એક ઘટાડવાની જરૂર છે કે કોઈ પણ રિસર્ચ થતા હોય છે, કોઈ પણ રિપોર્ટ બનતા હોય છે મોટી મોટી સંસ્થાઓના, તો એમાં ઘણી બધી વાર અપારદર્શિતા જેવું
આપણને જોવા મળે છે. તો એ આપણે સુધારવાની જરૂર છે કે જે પણ રિપોર્ટ્સ છે એને સાચા સ્તરે લોકોની સમક્ષ મૂકવા જોઈએ. તો એ R&D કરતી જે કંપનીઓ છે એમાં પારદર્શિતાનો જે અભાવ છે એને દૂર કરી શકાય. અને જો ત્રીજું આપણે એના કન્ક્લુડ કરવા જઈએ આખા ટોપિકને, તો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મર્જ કરવું જોઈએ. હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં મુખ્ય વિષય વસ્તુ એવી છે કે યુનાઇટેડ નેશન દ્વારા આપણે એક 17 લક્ષ્યો રાખ્યા છે. એ 17 લક્ષ્યોની અંદર 169 જેવા અલગ અલગ ટાર્ગેટ્સ છે કે જેના થ્રુ આપણે 2030 સુધીમાં 2030 સુધીમાં આપણે એને એચીવ કરવાનો એક ગોલ છે કે જેને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ તરીકે ઓળખવામાં આવે. તો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એની અંદર અલગ અલગ પોવર્ટી એલિવેશન, ઝીરો હંગર કરવાનું છે, હેલ્થ ક્ષેત્રનું આપણે નવા આયામો શોધવાના છે, એજ્યુકેશન ફિલ્ડની અંદર નવા રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવાના છે, જેન્ડર ઇનઇક્વાલિટીને રિડ્યુસ કરવાની છે, પછી નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની વાતો છે, એમાં એન્વાયરમેન્ટ અને વાઇલ્ડ લાઈફના પ્રોટેક્શનની પણ વાતો છે. તો એ સતત વિકાસના જે લક્ષ્યો છે એની અંદર આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પણ હવે વિલય કરી દેવું જોઈએ. એવું આપણે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જળવાયુ પરિવર્તન પર કેટલો પ્રભાવ પડે છે એ આપણને જાણવામાં પણ મદદ મળશે. આ સમગ્ર ચર્ચા પછી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ નામની સંસ્થાએ પણ એક ભલામણ કરેલી છે. જ્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્લાઇમેટ ચેન્જના સંબંધિત કોઈ પ્રશ્નનો ઉત્તર લખતા હોય તો કન્ક્લુઝનવાળા જે પોર્શન છે એની અંદર આપણે આવું મેન્શન કરી શકીએ કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે પણ એવું કીધેલું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડેવલપર્સ દ્વારા પ્રાકૃતિક પર્યાવરણને મૌલિક આયામ તરીકે સ્વીકારવું જોઈએ. એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આ જે પ્રાકૃતિક પર્યાવરણ છે એ બંનેને જેટલું તમે સાથે રાખીને એની ઉપર વર્ક કરવામાં આવશે એટલો જ આપણને એના પ્રોઝ અને કોન્સ વિશે વધુ માહિતી મળશે. તો આ રીતે આખા જે ટોપિક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્લાઇમેટ ચેન્જ એનો 200 શબ્દોની અંદર જો આપણને કોઈ સવાલ પૂછવામાં આવે તો સંભવિત સવાલ આવો હોઈ શકે કે હાલનો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પર્યાવરણ સુરક્ષામાં ઉપયોગ કરવા સૌથી અનુકૂળ ગણી શકાય. ટિપ્પણી કરો. આ 200 શબ્દોની અંદર આપણે આ ટોપિક જે છે અથવા તો આ જે ક્વેશ્ચન છે એને ન્યાય આપી શકીએ છીએ જે આપણે અગાઉ ચર્ચા કરી. તો એના થ્રુ આપણે 200 શબ્દોની અંદર આરામથી આ સવાલને મેન્શન કરી શકાય છે.